હેલો મિત્રો, સ્વાગત છે વરલ રસોઈમાં આપ સૌનું। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ રજવાડી ઢોકળીનું શાક। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો। તો ચાલો શરૂ કરીએ રજવાડી ઢોકળીનું શાક બન। તો મિત્રો સૌથી પહેલાં આપણે બનાવશું ઢોકળી। તો એની માટે લીધો છે શેણાનો લોટ। તો એ આપણે તપેલીમાં નાખશું। હવે નાખશું આમાં હળદર, 1 ચમચી જેટલું મીઠું નાખશું। હવે આપણે આમાં નાખશું પાણી। તો મિત્રો આપણું ઢોકળી બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। તો મિત્રો હવે આપણે ચૂલો ઝીકવી લીધો છે, એટલે હવે આપણે ઢોકળી બનાવશું। તો ઢોકળી બનાવવા માટે આપણે આ નાનું તવલું લીધું છે, એ મૂકશું। ગેસ હાવ ધીમો રાખશું। હવે આપણે આ બનાવેલું બેટર છે એ આમાં નાખી દઈશું। તો મિત્રો ઢોકળી માટે આપણો લોટ બફાઈ ગયો છે, તો હવે આપણે આ લોટ બાફેલો ડીશમાં કાઢીને તાપડી લઈશું। હવે આપણે સાકુથી ઢોકળી પાડી લેવું। તો મિત્રો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ઢોકળીનું શાક બનાવશું। તો મિત્રો શાક બનાવવા માટે આપણે અહીંયા લીધું છે નાની સાઈઝના 2 ટમેટા કાપી લીધા છે, 2 નાની સાઈઝની ડુંગળી કાપી લીધી છે, પછી આમાં આદુ લસણ અને લીલા મરચાં ખાંડી લીધા છે। મસાલામાં આપણે લીધું છે લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું, અને આમાં લીધું છે આપણે આખું જીરું। તો હવે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે આપણે શાક બનાવશું। તો સૌથી પહેલાં નાખશું આપણે તેલ। હવે નાખશું આખું જીરું, ડુંગળી,
આદુ લસણ એટલે લીલા મરચાંની પેસ્ટ, હવે આપણે નાખશું મસાલો. એમાં લીધું છે મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને નિમક. હવે નાખશું ટમેટા. પાણી, તો હવે આપણે નાખશું ઢોકળી. તો મિત્રો તૈયાર છે આપણું રજવાડી ઢોકળીનું શાક. તો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી ગુડ બાય.